ધૂળેટી, ભંગોરિયા અને ગેરના મેળા એ આદિવાસીઓની સંસ્કૃતિના મૂળ છે. હજારો વર્ષોથી આ ધૂળેટી અને મેળાઓ ચાલતા આવેલા છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ, આદિવાસી પહેરવેશ, આદિવાસી ભાષા બોલી અને વાજિંત્રો સાથે મુક્ત સ્વતંત્ર રીતે કોઈના પણ દબાણ વગર અભિવ્યક્તિ કરતા, નાચતા ગાતા આદિવાસીઓ પોતાના પહેરવેશમાં ગીરના મેળામાં જાય છે અને પોતે આનંદ વ્યક્ત કરે છે. આ પ્રસંગ આદિવાસીઓને એક ઓળખાણ માટે, પહેચાન માટે બહુ જરૂરી છે. આદિવાસીઓ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આ જળ, જંગલ, જમીન ને આદિવાસીઓ હાંચવી છે અને આદિવાસીઓ દ્વારા જ હચવાશે. નહીં તો આ વિશ્વમાં જે ગરમી પડી રહી છે, વરસાદ વધારે પડી રહ્યો છે, એના કારણો કે પૃથ્વી પર દબાણ વધી ગયું છે અને જંગલોનો નાશ થવાથી આ થયું છે. એટલે આજના સંદેશ અમારે આદિવાસી તરફથી એટલો છે કે અમારે જળ, જંગલ અને જમીન બચાવવાના છે, અમારે માટી અને બેટીને બચાવવાના છે, અમારી મૂળ સંસ્કૃતિને બચાવવાના છે. તેના માટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છે. જય જોહર, જય આદિવાસી, જય જોહર, જય જોહર. આદિ એક તીર એક કમાન, લાલ પાઘડી એક સમાન, એક તીર એક કમાન, લાલ પાઘડી એક સમાન, એક તીર એક કમાન, લાલ પાઘડી એક સમાન, એક તીર એક કમાન. લાલ પાઘડી એક સમાન.